કર્ણફૂલ જે છે એ શૃંગાર મોસ્ટ ઓફ પ્રાય જે છે તે નિત્યનો આ શૃંગારમાં આવતો હોય કર્ણફૂલ. અને નામ માત્રથી સમજમાં આવી જાય છે કે કર્ણફૂલ એટલે કે જે કર્ણમાં ધરાવવામાં આવતું આભરણ. અને કર્ણમાં ધરવામાં આવતા આભરણમાં સ્પેસિફિકલી ઘણા બધા પ્રકારના આભરણ ધરાવવામાં આવતા હોય છે કર્ણમાં. તેમાં કુંડલ, કર્ણફૂલ, અમુક વખતે બાલીલાના શૃંગાર હોય તો લોલક બંદી, એ બધા શૃંગાર કર્ણમાં આવતા હોય છે. તેમાં આ જે કર્ણફૂલ જે છે તે નિત્યના શૃંગારમાં આવે છે. મોસ્ટ ઓફ જ્યારે ભાગના શૃંગાર હોય અમુક વખતે ફેંટા, વાલપગા ઇત્યાદિ જે શૃંગાર હોય છે તેમાં કર્ણફૂલ આવે છે. તો કર્ણફૂલ જે છે એ ગોલાકારના હોય છે અને વિવિધ પ્રકારના અંદર ડિઝાઇન્સ હોતા હોય છે અંદર. અમુક વખતે કર્ણફૂલ કર્ણના મૂળમાં ધરાવવામાં આવતા હોય છે અને કર્ણના મૂળની ઉપર 4 કર્ણફૂલ એમ 2 જોડી એમ કરીને ટોટલ 4 કર્ણફૂલ ધરાવવામાં આવતા હોય છે અમુક વખત શૃંગારમાં. જેવી રીતે કર્ણમૂળ જે છે એટલે સૌથી નીચો ભાગ જે કર્ણનો હોય ત્યાં પણ ધરાવવામાં આવે છે કર્ણફૂલ 2, આજુબાજુ લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ, વામ દક્ષિણમાં. અને અમુક વખતે શૃંગારમાં એની ઉપર પણ એક બીજો કર્ણફૂલ નો જોડી ધરાવવામાં આવતો હશે દક્ષિણ વામમાં. એવી રીતે 4 કર્ણફૂલ પણ ધરાવે છે ટોટલ, અથવા તો 2 કર્ણફૂલ પણ ધરાવવામાં આવતો હોય છે. અને કર્ણફૂલ જે છે કુંડલ થી ભિન્ન હોય છે. કુંડલ આપણા પુષ્ટિમાર્ગીય જે પારિભાષિક શબ્દ છે તેના પ્રમાણે કુંડલ શબ્દ જે છે તે એક સ્પેસિફિક આકારના મયુરાકૃત મયુરના આકાર, અથવા મીનાકૃત એટલે કે મત્સ્ય આકાર, અથવા શુકાકૃત પણ કઈ વખતે ધરાવવામાં આવતો હોય છે, શુકના આકાર વાળા કુંડલ, અથવા મકરના આકાર વાળા મકરાકૃત કુંડલ. ઘણા બધા પ્રકારના કુંડલ ધરાવવામાં આવતા હોય છે. અને એ કુંડલ જે છે એ કર્ણફૂલ થી ભિન્ન હોય છે. કર્ણફૂલ મોસ્ટલી ગોલાકારના હોય છે અને ઓબ્વિયસલી જે કુંડલ હોય છે તે જેમ કે મીનાકૃત છે તો મીન આકારના હોય છે, અથવા તો મયુરાકારના હોય છે વગેરે. જે નામ છે તેના નામાનુસાર તેનો આકાર હોય છે. તો કુંડલના તો અનેક ભાવ છે જે શાસ્ત્રમાં મળે છે. શાસ્ત્રમાં મેં તમને પહેલા પણ સમજાવ્યું હતું, ભાગવતના શ્લોકમાં 3ય સ્કંધ સુબોધનીના 28મા અધ્યાયની અંતર્ગત સાંખ્ય યોગે મકર કુંડલે ઇત્યાદિ વચનાનુસાર શ્રી મહાપ્રભુજીનો અને માને સંચિંતયેત ભગવતો વદનારવિંદમ યત્તુ વિસ્ફુરન મકર કુંડલ મંડિતેન વિદ્યોદિતામલ કપોલ મુદારનાસમ ઇત્યાદિ જે શ્લોક છે ત્યાં સંચિંતયેત ભગવતો વદનારવિંદમ યદ વિસ્ફુરન મકર કુંડલ મંડિતેન, ત્યાં મકર કુંડલ નો પણ ત્યાં રેફરન્સ આવે છે. ખેર, આજે આપણે કર્ણફૂલ વિશે લઈ લઈએ, પછી આપણે મકર કુંડલ અથવા તો મીન કુંડલ અથવા મયુર કુંડલ ઇત્યાદિ નો ભાવ જોઈશું નેક્સ્ટ ટાઈમ. તો કર્ણફૂલ જે છે તેનો રેફરન્સ, જે મેં તમને કહ્યું કે મુકુટ છે કે ટીપારા છે શૃંગાર, કે મુકુટનો શૃંગાર મસ્તકમાં છે, અથવા કુલેનો શૃંગાર છે, ઉત્સવના જે શૃંગારો છે, મોસ્ટલી એકલા કર્ણફૂલ નથી આવતા. પહેલા કુંડલ ધરાતું હોય છે અને એની ઉપર જો અવકાશ હોય સ્વરૂપમાં તો એ કુંડલ ઉપર અડીને કર્ણફૂલ ધરાવવાનો પ્રકાર છે. એકલા કર્ણફૂલ નથી ધરાતા ઉત્સવના શૃંગારમાં અથવા તો ઉત્સવના દિવસે
અથવા તો જ્યારે પણ મુકુટનો શૃંગાર આવે, અથવા જ્યારે પણ ટીપારાનો શૃંગાર આવે, સહેરાનો શૃંગાર આવે, કુલેનો શૃંગાર આવે, ઇવન સમટાઈમ્સ દુમાલાનો શૃંગાર પણ કઈ ઘરોમાં એવો પ્રકાર મેં જોયો છે જ્યાં કુંડલ ધરાવવામાં આવતું હોય છે. એની ઉપર જો સ્વરૂપાવકાશ હોય, જેમ કે મેં તમને પહેલા પણ સમજાવ્યું હતું કે તત્સુખનો વિચાર પ્રથમ છે. જો સુખરૂપ હોય અને જો અને ઠાકોરજીને તત્સુખાત્મક હોય અને જેવી રીતે ધરવામાં પણ સૌંદર્યતા ઠાકોરજીની ઉભરતી હોય તેવી રીતે શૃંગારનો ક્રમ રાખવો. તો જો અવકાશ હોય, સુખાત્મક હોય, અવકાશ એટલે કે સૌંદર્યતા એમની જો નિખરતી હોય તો કુંડલ ઉપરથી કર્ણફૂલ ધરવાનો પ્રકાર છે તે તમે ધરી શકો છો ઉત્સવમાં, અથવા તો એ જે મેં ઉપરના જે શ્રી મસ્તકના શૃંગાર જે કહ્યા તે પ્રમાણે. હવે કર્ણફૂલ જે છે, જનરલી શાસ્ત્રમાં કુંડલ અને કર્ણફૂલ, આપણે પારિભાષિકમાં પુષ્ટમાર્ગીયના પરિભાષામાં આપણે કુંડલ અને કર્ણફૂલમાં આવી રીતે ભેદ માનીએ છીએ, જે મેં તમને કહ્યું. પણ શાસ્ત્રમાં કુંડલ શબ્દ જે છે એ ગોલાકાર અને જે હલતો હોય, એટલે કે ફ્રીલી હલતો હોય, વિદ્યોતન કરતો હોય, વાઇબ્રેશન કરતો હોય, જે તમે લાગે છે સિરિયલમાં પણ તમે જોતા હશો કદાચ, જે બધા લોકો કર્ણમાં જે ધરતા હોય છે અને પછી નીચે હલતા હોય છે, એને તમે શું કહો જે નીચે હલતા હોય એને? લટકણ. હા, લટકણ. હા, ઝુમખા જે હોય છે ને, જે હા, એ જે છે એવા પ્રકારનો વર્ણન ભાગવતના શ્લોકમાં છે કે જે હલી શકતો હોય. અત્યારે આપણે જે પારિભાષિક ભાષામાં જે આપણે કુંડલ શબ્દનો ઉપયોગ કરીએ છીએ અને જે પરિભાષાની અંદર આપણે કુંડલના આકાર ઇત્યાદિ જે આપણે ગ્રહણ કરીએ છીએ ઠાકોરજીને ધરવા માટે, એ લોકો હલતા નથી હોતા, વાઇબ્રેટ નથી કરતા હોતા, ઝુમખા નથી હોતા. જેમ કે મયુરાકૃત કુંડલ હોય છે તો ત્યાં ઝુમકા નથી હોતા, મયુરની આકૃતિ હોય છે તે ધરાવી દેવામાં આવતી હોય છે કુંડલ રૂપે. પણ ભાગવતમાં એવું નથી લખવામાં આવ્યું. ભાગવતમાં એક વેરી ઇન્ટરેસ્ટિંગ એનો પ્રકાર કહેવામાં આવ્યો છે કે યદ વિસ્ફુરન મકર કુંડલ મંડિતેન વિદ્યોતન થાય એવું કુંડલ ઠાકોરજી ધરે છે, એમ ભાગવતમાં કહેવામાં આવ્યું છે. વિદ્યોદિત માલ કપોલ મુદારનાસમ યદ વિસ્ફુરન મકર કુંડલ મંડિતેન વિદ્યોદિતામલ કપોલ મુદારનાસમ. ત્યાં વિદ્યોતન શબ્દ આવ્યો છે. વિદ્યોતન એટલે કે હલવું, વાઇબ્રેટ થવું, વિદ્યોતિત થવું. વિશેષ કરીને દ્યોતક જે વાઇબ્રેટ થાય, હલવું, એવા મકર કુંડલ જે છે ઠાકોરજી ધારણ કરે છે. તે એનો અર્થ તો જે આપણે જે ધરીએ છે એ કદાચિત એવું નહીં હોય એક્ઝેક્ટલી, કેમ કે ત્યાં એ લટકણ જરૂરી છે હલવા માટે, નહીં તો હલે કઈ રીતે? એ જે હલે છે એના કારણે, જે હલનના કારણે જેની જે ચમક છે, જે કુંડલની જે ચમક છે એ ઠાકોરજીના ગંડસ્થલ પર રિફ્લેક્ટ થઈ રહી છે, એવું ભાગવત કહે છે. યદ વિસ્ફુરન મકર કુંડલ મંડિતેન વિદ્યોદિતામલ કપોલ મુદારનાસમ. એ રીતેનો વર્ણન છે. શ્રી મહાપ્રભુજી પણ એમને ઉપર ખૂબ સુંદર સુબોધની છે શ્લોકની. જો કોઈને ઇન્ટરેસ્ટ હોય પ્લીઝ એને રીડ કરો. સંચિંતયેત ભગવતો વદનારવિંદમ યદ વિસ્ફુરન મકર કુંડલ મંડિતેન વિદ્યોદિતામલ કપોલ મુદારનાસમ યદ શ્રીનિકેત મલિભિ પરિસેવ્યમાણ ભૂત્યા સ્વયા કુટિલ કુંતલ વૃંદ જુષ્ટમ વિગેરે ઇત્યાદિ જે શ્લોક છે એ તમારે મુખારવિંદનો ધ્યાનનો શ્લોક છે. આ જે મેં તમને પહેલા પણ લીધા હતા, ચરણારવિંદના ધ્યાનનો શ્લોક થી લઈને જાનુદ્વયમ જલ જલોચન ઇત્યાદિ થી લઈને
વક્ષસ્થળમાં વક્ષોદિવાસ ઋષભસ્ય મહાવિભૂત ઇત્યાદિથી લઈને વગેરે જે માલા મધુ વ્રત સમૂહ ગિરોપદિષ્ટામ ચૈત્ય સ્વતત્વ મમલમ મણિમસ્ય કંઠે ઇત્યાદિ કંઠમાલા વનમાલા ઇત્યાદિથી લઈને પછી નેક્સ્ટ શ્લોક આવે છે કે યદ વિસ્ફુરન મકર કુંડલ મંડિતેન સંચિંતયે ભગવતો વદના અરવિંદમ. તો આમાંની સુબોધની જોવી જોઈએ તમારે. ત્યાં મહાપ્રભુજી ક્લિયરલી કહે છે કે કુંડલ જે ધારણ કરે છે જે પ્રકારના એ વિદ્યોતન થાય છે, હલન ચલન થાય એવા કુંડલ ઠાકોરજી ધારણ કરે છે. એની જે ચમક છે એ ઠાકોરજીના ગંડસ્થળ પર રિફ્લેક્ટ થાય છે. એ ગંડસ્થળ વધારે ત્યાં સૌંદર્યવાન થાય છે. ગંડસ્થળ ત્યાં એની સુબોધમાં ઠાકોર મહાપ્રભુજી ત્યાંનું વર્ણન કર્યું છે. ખેર કર્ણફૂલ નો જે વર્ણન છે એ કર્ણફૂલ નો પણ વર્ણન મળે છે ઠાકોરજીની બ્રજલીલા. અને કર્ણફૂલનો જે વિશેષ કરીને જે શ્લોક મને યાદ આવી રહ્યો છે મારા રિસર્ચમાં પણ મને મળેલો છે કે ઠાકોરજી જયારે યજ્ઞ પત્નીઓનો પ્રસંગ આવે છે ત્યાં યજ્ઞ પત્નીઓના પ્રસંગમાં એક શ્લોક આવે છે, ખૂબ સુંદર ઠાકોરજીના સ્વરૂપનું વર્ણન છે. ત્યાં શ્યામમ હિરણ્ય પરિધિમ નવમાલ્ય ધાતુ પ્રવાલ નટવેશમ અનુવ્રતાંસે વિન્યસ્ત હસ્ત ધુનાનમબ્જમ કર્ણોત્પલાલક કપોલ મુદારનાસમ મુખાબ્જહાસમ. શ્યામમ હિરણ્ય પરિધિમ નવમાલ્ય ધાતુ પ્રવાલ નટવેશમ અનુવ્રતાંસે વિન્યસ્ત હસ્ત ધુનાનમબ્જમ. કર્ણોત્પલ અલક આ શબ્દ આવે છે. જો કર્ણોત્પલ અલક કપોલ મુદાર કર્ણોત્પલ અલક શબ્દ આવે છે. ત્યાં શ્યામમ હિરણ્ય પરિધિમ વાળા શ્લોકના અંતર્ગત યજ્ઞ પત્નીઓનો પ્રસંગ છે, સાધન પ્રકરણ છે. એમાં યજ્ઞ પત્નીઓનો પ્રસંગ છે. ત્યાં કર્ણોત્પલ શબ્દ આવે છે. એ કર્ણોત્પલ જે છે તેના ભાવથી પણ ઠાકોરજી કર્ણફૂલ ધરતા હશે એવી મારી ભાવના છે. કોઈ ગ્રંથમાં આ સ્પેસિફિક કોટેશન કર્યું નથી કે આ કદાચ આ કર્ણફૂલના ભાવથી ધરતા હશે. આ મારી એક સ્પેસિફિક એક ભાવના છે, હું જે અહીંયા પ્રકટ કરી રહ્યો છું કે જેમ જ્યાં યજ્ઞપત્નીઓના પ્રસંગમાં ઠાકોરજી નો જે સૌંદર્યનો વર્ણન મળે છે, સ્વરૂપનો વર્ણન મળે છે, એ શ્યામમ હિરણ્ય પરિધિમ નવમાલ્ય ધાતુ પ્રવાલ નટવેશમ, એ જે નટરૂપ સ્વરૂપ જે છે ઠાકોરજીનું તેના અંતર્ગત ઠાકોરજી જે છે ઉત્પલ ધારણ કરી રહ્યા છે. ક્યાં ઉત્પલ ધારણ કરી રહ્યા છે? ક્યાં? કર્ણોત્પલ. કર્ણની ઉપર ઉત્પલ ધારણ કરી રહ્યા છે, કમલ ધારણ કરી રહ્યા છે કર્ણની ઉપર. તો કર્ણમાં એટલે કર્ણની ઉપર જે કાન હોય એમાં ખ્યાલ છે તમે પેન્સિલ પણ સ્ટક કરી શકો છો ઉપર જે જગ્યા છે ત્યાં. ત્યાં ઠાકોર એક સેકન્ડ ત્યાં ઠાકોરજીએ કમલની નાલ ત્યાં સ્ટક કરેલી છે. ઘણા લોકો પેન્સિલ સ્ટક કરે છે ત્યાં કાન ઉપર. ત્યાં એવી રીતે પેન્સિલ નહીં પણ પેન કે પેન્સિલ નહીં, ઠાકોરજી ત્યાં કમલ જે છે તેની નાલ થી ત્યાં ઠાકોરજી ત્યાં ધારણ કરે છે. હા બોલો યોગીની બેન, આપ જરા મ્યુટ કરી દો ને, બહુ એકો પડે છે. એક મિનિટ ધવલભાઈ, કર્ણિકારમમાં બી તો કર્ણિકારના ફૂલ એવી રીતના ઉપર જ કાનની ઉપર જ ધારણ કરે છે ને. હા હા બધા પીડમમાં. બરાબર ને? હા બધા પીડમ. હા હા હું આવું છું એની ઉપર પણ આ જે પ્રથમ શ્લોક છે તેનો અહીંયા ભાવના અહીંયા મને લાગી રહી છે. કર્ણોત્પલ અલક અને એની ઉપર અલક આવી રહ્યા છે. જે કુંચિત અલક છે તે ઠાકોરજીના કર્ણ ઉપર જે કર્ણોત્પલ જે ઉત્પલ ધારણ કરેલું છે, સ્ટક છે ત્યાં આગળ ને ત્યાં ધરાવી રાખ્યું છે ઉત્પલ. એ ઉત્પલ ઉપર અલક આવી રહ્યા છે. અને અલક આ ઉત્પલ એટલે કે કમલ અને કર્ણમાં બિરાજમાન જે કુંડલ, આ ત્રણેવની જે છે તેની આભા ગંડસ્થળ પર પડી રહી છે, ગાલ ઉપર પડી રહી. અને ગાલ ઉપર પડવાના અને ગાલ જે છે
તેમના તે મુખ સાથે સંબંધિત છે ઓબ્વિયસલી. તો મુખાબ્જ હાસમ, ઠાકોરજી હાસ્ય કરી રહ્યા છે. એ હાસ્યનો ઇન્ફ્લુઅન્સ જે છે એ કમલ પર પણ પડી રહ્યો છે, અલગ પર પડી રહ્યો છે, અને ઠાકોરજીના કર્ણના જે કુંડલ છે તેની પણ ત્યાં અસર થઈ રહી છે હાસની. તો આ રીતેનું વર્ણન છે અને એનો અભિપ્રાય એ છે, ઇન શોર્ટ એની જે ભાવના આ છે, રીઝનિંગ, યજ્ઞ પત્નીઓને ઠાકોરજી પોતે સર્વરસાત્મક છે, સર્વભોગ્યાત્મક છે, એવું ઇન્ડિકેશન, એવું દ્યોતન ઠાકોરજી યજ્ઞ પત્નીઓને કરી રહ્યા છે કે હું સર્વ રસાત્મક છું અને ભોગ્ય છું. ભક્તિ રૂપેણ, જેમ કે ભક્તિમાં ભોગ્ય ભાવ હોય છે જેને આપણે કહીએ છીએ સ્ત્રી ભાવ, અને ભક્તિમાં ભક્તિ રસના અંતર્ગત પુંભાવ પણ હોય છે જેને આપણે કહીએ છીએ ભોક્તૃભાવ. તો ભગવાન સર્વ ભક્તના રસના ભોગતા છે. સર્વ ભક્તિ રસના અંતર્ગત શૃંગારથી લઈને સખ્ય ભાવ ઇત્યાદિ સર્વ રસના ભોગતા છે. ભગવાન સ્વયં પુંભાવાત્મક છે. એટ ધ સેમ ટાઈમ કેવલ ભગવાન ભોક્તૃભાવાત્મક નથી, એટલે કે પુંભાવાત્મક માત્ર નથી, ભગવાન ભોગ્ય પણ છે. જે શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રકટિત રસિકા આનંદ સંદોહ રૂપ સ્ફુર્જત દ્રાસાદિ લીલામૃત જલાધિ પરાક્રાંત સર્વોપી શશ્વત તસ્યૈવ આત્માનુભાવ પ્રકટન હૃદયસ્યાજ્ઞયા પ્રાર્દુરાસીત ભૂમૌ યત્સન્મનુષ્યાકૃતિરતિ કરુણસ્તમ પ્રપદ્યે હુતાશમ. ત્યાં જે આત્માનુભાવ શબ્દ છે, ભગવાને પોતાનો આત્માનો અનુભાવ જે છે તે પ્રકટ કરવા માટે આચાર્ય ચરણોનું પ્રાકટ્ય કરાવ્યું, એટલે આચાર્ય ચરણોને પ્રકટ થવાની આજ્ઞા કરી. ત્યાં આત્માનુભાવ શબ્દના ટીકામાં તમે જોશો ત્યાં પણ આ જ છે કે ભગવાન સ્વયં ભોક્તૃ છે તો સર્વ વિદિત છે, પણ જે વિદિત નથી વિશ્વમાં, ભક્તરૂપ વિશ્વની અંદર, ભગવાન ભોગ્ય પણ છે. ભગવાન સ્ત્રી ભાવાત્મક પણ છે. ભગવાન સ્ત્રી ભાવાત્મક પુષ્ટિ માર્ગમાં બને છે. સ્ત્રી એટલે કે લિંગથી રિલેટેડ કોઈ નથી. આ સ્ત્રી ભાવ માને કે ભોગ્ય ભાવ, એટલે કે કોઈનાથી ભગવાન રેલિશેબલ છે. એ ભગવાન જે છે, જો એ પરબ્રહ્મ પરમાત્મા સચ્ચિદાનંદ રૂપ હોય તો એક અણુમાત્ર જીવ જે છે તે આ સર્વવ્યાપક જે પરબ્રહ્મ છે તેનો આસ્વાદન કઈ રીતે લઈ શકે? જીવ જે છે એ અણુમાત્ર છે અને પરબ્રહ્મ જે છે તે વ્યાપક છે. તો અણુ જે છે વ્યાપક નો રસાસ્વાદન લઈ કઈ રીતે શકે? જ્યારે ભગવાન જે છે તે નિરુદ્ધ થાય આ અણુરૂપ જીવ માટે, ત્યારે તે લઈ શકે. એવા પ્રકારનો જે ભોગ્ય ભાવ જે છે ભગવાન દ્યોતન કરે છે યજ્ઞ પત્નીઓને પ્રસંગમાં, આ પ્રકારના સ્વરૂપને ધારણ કરીને. કયા પ્રકારના સ્વરૂપમાં? જ્યાં ભગવાન શ્યામ રૂપ છે, જે શૃંગાર રૂપ છે, શૃંગારનો વર્ણ શ્યામ છે, એમાં પરિધિઓ છે ભગવાનની. પરિધિઓ એટલે કે ગોલાકાર જે મંડલ જે છે, મંડલ હોય છે આજુબાજુ, જે ઓરા પ્રકટ થાય ને, જે આપણે એનો ઓરા કહીએ છીએ ઇંગ્લિશમાં, મંડલ, પ્રકાશ મંડલ, પ્રકાશનું કુંડાળું, એને પરિધિ કહેવાય. તો એમાં સૂર્યનો પણ મંડલ હોય છે, પ્રકાશ મંડલ હોય છે, અને ચંદ્રનો પણ પ્રકાશ મંડલ હોય છે. ચંદ્રમાં પણ પ્રકાશ મંડલતા હોય છે, સૂર્યમાં પણ પ્રકાશ મંડલતા હોય છે. પણ કિંતુ ઉંડિક્લેદને ઇતિ ધાતુ ઇતિ ઇન્દને ઇન્દુ શબ્દેન જે આર્દ્ર કરે, જે રસાર્દ્ર કરે, જે રસની અભિવૃદ્ધિ કરે, તે ચંદ્રમામાં વિશેષ ધર્મ છે, સૂર્યમાં વિશેષ ધર્મ નથી. સૂર્યમાં જ્ઞાન રૂપ ધર્મ છે. તેથી ત્યાં ટીકાકારોનું કહેવું એમ છે કે શ્યામમ હિરણ્ય પરિધિમાં જે મંડલાકાર છે તે ચંદ્રમાનો મંડલાકાર છે, સૂર્યનો મંડલાકાર નથી. તો ભગવાન જે આભરણ ધરી રહ્યા છે, કટક કુંડલ, કટી મેખલા, એ બધામાં જો મંડલાકાર હોય છે, માને જે કંકણ હોય છે તે મંડલાકાર હોય,
કટિમેખલા ગોલ હોય છે, મંડલાકાર હોય છે. આ અંગદ બાજુબંધ મંડલાકાર હોય. આ બધા જે મંડલાકાર રૂપે જે ઠાકોરજી આવરણ ધરેલા છે તે કહે છે ચંદ્રાત્મક છે. ચંદ્રનો જે મંડળ છે તેવા રૂપ છે, એમ ઠાકોરજીનું ત્યાં વર્ણન છે. અને કર્ણોત્પલ, કેમ કે વિષય ચાલી રહ્યો છે કર્ણફૂલ, જે કર્ણની ઉપર જે ઉત્પલ જે ધારણ કર્યો છે તે વેદ રૂપ મર્યાદા રૂપ છે. રૂપ મર્યાદા અને જે એની ઉપર જે અલક્ષ્ય છે એ વેદાત્મક છે, નામ મર્યાદા. અને કમલ જે છે એ રૂપ મર્યાદા છે. અને એની નીચે જે કુંડલ, જે કર્ણમાં ઉપર જે કુંડલ ધારણ કરે છે ઠાકોરજી, એ સાંખ્ય રૂપ અને યોગ રૂપ છે. સર્વશાસ્ત્ર રૂપ જે છે ઠાકોરજી ત્યાં ધારણ કરે છે, મર્યાદા શાસ્ત્ર રૂપ. કેમ કે કમલ જે છે તે બ્રહ્માંડ રૂપનું, બ્રહ્માંડનો આધિદૈવિક સ્વરૂપ છે, આધિદૈવિક સ્વરૂપ છે. જે મેં તમને સમજાવ્યું હતું પહેલા પણ, પદ્મ જયારે ભગવાન પદ્મ ધારણ કરે છે, સર્વ વિશ્વ ભાર ધારણ કરવાના ભાવરૂપથી ધારણ કરે છે. જે મેં ગુસાઈજીના ટીકાથી મેં તમને ઘણી વાર પહેલા સમજાવ્યું હતું કે પદ્મ પણ એક આયુધ રૂપ છે. કેમ કે પદ્મ જેની ઉપર ધારણ કરે ઠાકોરજીને, એ વિશ્વના ભારથી દબાઈ દે છે. તો પદ્મ જે છે એ વિશ્વનો, બ્રહ્માંડનો આધિદૈવિક સ્વરૂપ છે. પદ્મ બ્રહ્માંડનો આધિદૈવિક સ્વરૂપ પદ્મ છે. કેમ કે સર્વ સૃષ્ટિ, સર્વ બ્રહ્માંડ પદ્મમાંથી ઉત્પન્ન થઈ છે. અને પદ્મ જે છે ભગવાનના નાભી કમલમાંથી ઉત્પન્ન થયો છે. તો ભગવાનનો જે કટિસ્થળ છે, નાભી સ્થળ છે, તે બ્રહ્માંડાત્મક છે, સૃષ્ટિરૂપ છે. તો એ ભગવાનનો આધિદૈવિક, એ સૃષ્ટિનો આધિદૈવિક સ્વરૂપ છે. તેમાંથી જે પદ્મનો ઉત્પત્તિ છે તે આધિદૈવિક પદ્મ છે. અને તે પદ્મરૂપ જે છે તે રૂપ મર્યાદા રૂપ છે. કેમ કે બ્રહ્માંડ મર્યાદિત છે. કેમ કે વેદ કહે છે કે જે સમગ્ર બ્રહ્માંડ જે છે એ તો માત્ર 1/4 જ છે. પાદુસ્ય વિશ્વાભૂતાની ત્રિપાદસ્યામૃતમ દેવી ત્રિપાદૂર્ધ્વ ઉદયિત પુરુષઃ ઇત્યાદિવત વેદ કહે છે. પાદુસ્ય વિશ્વાભૂતાની, પરબ્રહ્મ જે છે તે ઇન્ફિનિટ છે. એ ઇન્ફિનિટિઝમ ની અંદર ભગવાન જે છે રૂપ મર્યાદાથી મર્યાદિત થાય છે. અને એ રૂપ મર્યાદાના મર્યાદિત અંશથી 1/4 અંશમાં બ્રહ્માંડ પ્રકટ કરે છે પરબ્રહ્મ. કોઈકનું મ્યુટ ખુલી ગયું છે, પ્લીઝ મ્યુટ કરે, મને ડિસ્ટર્બન્સ થાય છે. અને ત્યાં 1/4 અંશમાં જયારે બ્રહ્માંડોત્પત્તિ થાય છે તો એ રૂપ મર્યાદા સૂચન કરે છે કે બ્રહ્મ જે છે તે માને સર્વમ ખલ્વિદમ બ્રહ્મ હોવા છતાં, વ્યાપક હોવા છતાં, બૃહત્વાત્મા હોવા છતાં અહીં કુંડલવત રૂપ મર્યાદાથી એ મર્યાદિત પણ થાય છે, સાકાર પણ છે અને ઇન્ફાઇનાઇટ પણ છે. તો એ રૂપ મર્યાદાનું સૂચન જે છે ભગવાન કર્ણની ઉપર જે ઉત્પલ જે છે, કમલ જે છે ધારણ કરીને સૂચન કરે છે. અને નામ મર્યાદા પણ નું સૂચન વેદોત્પત્તિથી કરે છે. ભગવાન અનંતવિધ નામ છે. મામ વિધત્તે વિધત્તે નામ, મામ વિધત્તે વિધત્તે નામ, વિકલ્પા પુષ્યતે હ્યય સર્વે વેદા યત્પદ મામ અનંતિ. છતાંય એ તો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા. નામ મર્યાદિત છે. બધા નામનો ડિસ્ક્રિપ્શન વેદમાં નથી. કેમ કે વેદ સ્વયં કહે છે કે યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા. જેટલું ભણશો એટલું ઓછું છે બ્રહ્મ વિશે. પણ છતાંય બ્રહ્મનો વર્ણન નામ રૂપે વેદમાં છે અને રૂપ રૂપે બ્રહ્માંડ રૂપ છે. તે બંને જે મર્યાદિત, જે મર્યાદા રૂપ જે સ્વરૂપ છે ભગવાનના, અલગ જે છે એ વેદરૂપ છે. કેમ કે ભૃંગીવત છે, ભ્રમરવત છે અલગ. અને ભૃંગીના જે ષટપદ જે છે તે ષટ શાસ્ત્ર રૂપ છે, એમ મહાપ્રભુજી કહે છે, ભ્રમર રૂપ. કેમ કે અલગ જે ભગવાનના અલગ જે છે તે ભૃંગી રૂપ છે, ભ્રમર રૂપ. ભ્રમર જે છે તે ષટ શાસ્ત્ર રૂપ છે. કેમ કે ભગવાનનું પ્રતિપાદન કરે છે કોઈકના કોઈક પ્રકારથી, કોઈકના કોઈક ડાયમેન્શનથી, કોઈકના કોઈક પર્સપેક્ટિવથી ભગવાનનું એ વર્ણન કરે છે ષટ શાસ્ત્ર.
ષડદર્શન. અને વેદ જે છે મૂર્ધન્ય શાસ્ત્ર છે, તેમાં તેથી મસ્તક પર છે, અને એની નીચે કર્ણની ઉપર ઉત્પલ ધારણ કરે છે, તે રૂપ મર્યાદા સૂચનાર્થ છે. અને કર્ણ ઉપર સ્વયં તો સાંખ્ય યોગ રૂપ કુંડલ ધારણ કરે છે, જે મેં પહેલા સમજાયું હતું કેમ એમ છે. આ ત્રણ જે શાસ્ત્ર છે, સાંખ્ય, યોગ, ષટશાસ્ત્ર અને રૂપ મર્યાદા, આ સર્વ કાંઈ જે છે એ ભગવાનના મુખથી કંટ્રોલ છે. સર્વ ભક્તિ રૂપ છે, અને મુખ છે એ ભક્ત્યાત્મક છે. અને મુખમાં પણ જે હાસ્ય પ્રકટ થાય છે તેના કારણે આ સર્વને મોહન કરે છે, કેમ કે હાસો જનોન્માદ કરી છે માયા. બસ સ્વયં મહાપ્રભુજીનો સ્ટેટમેન્ટ છે. ભગવાનનું હાસ્ય જે છે તે બે પ્રકારના પ્રયોજનથી કરે છે ભગવાન. હાસમ હરે રવનતા અખિલ તીવ્ર શોકાશ્રુ સાગર શોષણ મત્યુદારમ સંમોહનાય નિજમાય હાસ્યમ ઇત્યાદિવત મકર ધ્વજસ્તી ઇત્યાદિવત, જે ભાગવતમાં છે. અને બીજો ભગવાનનો હાસ્ય જે છે, હાસો જનોન્માદ કરી છે માયાઓ, ઉન્માદ પ્રકટ કરે છે, સામેવાળાને ઉન્માદ પ્રકટ કરે હાસથી ભગવાન. કેમ કે હાસમાં દંતનો દર્શન થાય છે, બ્રોહનો મરોરમ થાય છે ઉપર હાસ્ય કરે તો. બ્રોહ જે છે, ભ્રુકુટી જે છે એ એની ભંગીમાં થાય છે પ્રકટ ત્યાં. તો એ હાસ જે છે એ સામાવાળા વ્યક્તિઓને એટલે કે ભક્તજનોમાં ઉન્માદ પ્રકટ કરે છે. તેથી કરીને હાસો જનોન્માદ કરી છે માયા. માયા રૂપ છે. આ માયા જયારે કહો ત્યારે અવિદ્યા જ એવું જરૂરી નથી. આપણામાં માયા જે છે એ યોગ માયા રૂપ પણ હોય છે, અવિદ્યા રૂપા પણ હોય છે, સર્વભવન સામર્થ્ય રૂપા માયા પણ હોય છે. તો માયાનો અર્થ માત્ર ખાલી અવિદ્યા રૂપા નથી. તો કહેવાનો અર્થ એ છે કે ભગવાન કર્ણ ફૂલ ધારણ કરે છે ભક્તને કન્વે કરવા માટે, કે જોકે તો હું વેદમાં અને સૃષ્ટિમાં મર્યાદા રૂપથી હું લીલા કરી રહ્યો છું, પણ જો ભક્તને એવો ભાવ હોય કે હું ઠાકોરજીને રેલિશ કરું તો એ મર્યાદા રહેતી નથી. કેમ કે હાસો જનોન્માદ કરી છે, બધાને હું કંટ્રોલ કરી શકું છું. તેથી ભગવાન જે છે કર્ણમાં જે બિરાજમાન જે ઉત્પલ છે તેને ઘુમાવી પણ રહ્યા છે, ગોલ ગોલ ફેરવી પણ રહ્યા છે. કેમ ફેરવી રહ્યા છે? કેમ કે ભગવાન હેઝ ઓલ સામર્થ્ય, ભગવાન હેઝ ઓલ પાવર્સ, જેનાથી ભગવાન જેટલી પણ મર્યાદાનું સંસ્થાપન કર્યું છે સૃષ્ટિની અંદર કે વેદની અંદર, તેને તે ઉથાપી શકે, ઓવરરાઈડ કરી શકે. કોના માટે? જો કોઈ ભક્ત ભગવાનને રેલિશ કરવા ઈચ્છે, આત્માનુભાવ તસ્યૈવ આત્માનુભાવ પ્રકટન હૃદયસ્ય આજ્ઞા પ્રાદુરાસી ભૂમૌ સન્મનુષ્યાકૃતિરતિ કરુણસ્તમ પ્રપદ્યેવતાશમ પુષ્ટિ માર્ગે સ્ત્રી ભાવો ગૂઢ ભાવ પુષ્ટિ માર્ગે તત્વમ. સ્ત્રી ભાવો ગૂઢ પુષ્ટિ માર્ગે તત્વમ. ભગવાન રેલી જો ભક્તનું વરણ હોય, ભક્તની એવી ડિવોશન હોય, એવા પ્રકારનો નિષ્કામ નિરુપાધિક સ્નેહ હોય, અને ભગવાનની ઈચ્છા હોય, મુખ્ય તો એ છે, તો ભગવાનની ઈચ્છા હોય તો ભગવાન સ્વયમેવ ભોગ્ય ભાવાત્મક બને છે. અને તેમાં જયારે જેવું તેવું થાય ત્યારે આ જે કાંઈ પણ જે નામ રૂપાત્મક છે અલગ, અથવા તો જે કાંઈ પણ કર્ણોના ઉપર જે ઉત્પલ રૂપ જે રૂપ મર્યાદા છે, અથવા તો કર્ણની અંદર જે બિરાજમાન જે સાંખ્ય રૂપ જે શાસ્ત્રો છે, મર્યાદા શાસ્ત્ર છે, જે ભગવાનનું પ્રતિપાદન અંશાત્મક રૂપે કરી રહ્યા છે, કોઈક ના કોઈક ભગવાનના અંશનું પ્રતિપાદન કરી રહ્યા, એ બધા જો મુખમાં કોન્સન્ટ્રેટેડ હોય તો એ ભક્તને હેલ્પ કરનારા છે. મુખમાં કોન્સન્ટ્રેશન ના હોય તો એ ભગવાનથી વિમુખતા પ્રકટ કરતા હોય છે. તેથી જ કરીને વેદ નો અધ્યયન, સાંખ્ય નો અધ્યયન, યોગ નો અધ્યયન
આ બધું જે છે જો ભક્તિના અંગરૂપે ન કરવામાં આવે તો ભગવાનના મુખારવિંદના રૂપ નથી થતા. આવી સમજમાં તો આ એક ભાવ છે જે સુબોધનીમાં ઘણા બધા ટીકાકારોએ પ્રકટ કરેલો છે. યોજનાકાર, ટિપ્પણીકાર અને સ્વયં મહાપ્રભુજીની જે મૂળ સુબોધની છે તે, અને એક સ્વતંત્ર લેખ પણ છે શ્યામ હિરણ્ય પરિધિમ નવમાલ્ય ધાતુ પ્રવાલ નટવેશમ અનુવ્રતાંસે વિન્યસ્તાસ્ત ધુનાનમ અબ્જમ. એ ધુનાનમ અબ્જમ જે છે એ ધુનાનમ અબ્જમ એટલે હલાવી રહ્યા છે અબ્જને, આ પ્રકટ કરવા માટે કે જો કે અમે સૃષ્ટિરૂપ થયા છીએ, જો કે અમે બ્રહ્માંડ અમારાથી ઉત્પન્ન થયેલો છે, પણ અમે બ્રહ્માંડને પણ હલાવી શકીએ છીએ. અમારામાં કંટ્રોલેબિલિટી છે ભક્તના માટે. એ ધુનાનમ અબ્જમ જે છે એ પણ ત્યાં ભાવ સમજવો જોઈએ. અને કેમ કે આ કર્ણ ઇત્યાદિ બધું જે છે બિરાજમાન છે ગંડસ્થલ ઉપર, તે ગંડસ્થલમાં પણ જે હાસ પ્રકટ થાય છે, તે હાસ નો જે ઇન્ફ્લુઅન્સ છે આ બધા ઠાકોરજીના આભરણ ઉપર પડી રહ્યો છે. અલગ કર્ણોત્પલ અને કર્ણમાં બિરાજમાન જે સાંખ્ય યોગ કુંડલ, બધામાં એનું ઇન્ફ્લુઅન્સ થઈ રહ્યો છે. એની આભા પ્રકટ, એનો જે ઇન્ફ્લુઅન્સ છે તે પ્રકટ થઈ રહ્યો છે. તેના કારણે સર્વને મોહન કરે છે. હાસો જનોન્માદી કરી છે. આ પ્રકારે પણ તમે સમજી શકો છો. બીજો તો ભાવ જે તમે આ કહ્યો તો બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ કર્ણયો કર્ણિકારમ વિભ્રત બાસ કનક કપિશમ વૈજયંતિમ ચ માલમ. ત્યાં પણ સુબોધની કાર્ય ત્યાં કર્ણયો કર્ણિકારમ શબ્દેના ત્યાં પણ એ ભાવ સમજી શકાય છે. ત્યાં સુબોધની જોઈ લેવા, પણ ત્યાં પણ કર્ણ ફૂલની ભાવના ત્યાં આવી રહી છે. તો આ બે શ્લોકમાં તો એટલીસ્ટ આપણે જોઈ શકીએ છીએ કે કર્ણફૂલ જે છે તેની શાસ્ત્રીય ભાવના તમે સમજી શકો છો.